છે ને પાઘડી એ અમારી આન બાન ને શાન છે, તો મહેરબાની કરી હવે એ હાથ નો લગાડે પાઘડીને, બરાબર છે। અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ મોટા ગુંડા નથી, અમે કોઈ એવા કામ નથી કર્યા। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે મિત્રો ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે મિત્રો રાજ શેખાવત દ્વારા એક આહવાન અને એક ચેલેન્જ મારવામાં આવી હતી કે કમલમ ખાતે ક્ષત્રિય સમાજ ભેગો થઈને કમલમનો ઘેરાવ કરશે। ત્યારે મિત્રો કમલમનો ઘેરાવ કરવા બાબતને લઈ અને ક્ષત્રિય સમાજના આગેવાન અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ત્યારે મિત્રો આ અટકાયતને લઈ અને જે પાઘડી બાબતની વાત છે તેને લઈ અને પદ્મનીબા વાળા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન શું જણાવે છે તે પણ જોઈએ। જી હા, તો સરકાર શ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો જે પણ કંઈ પણ કરે તો એક અમારી અપીલ છે કે પાઘડી છે ને, પાઘડી એ અમારી આન બાન ને શાન છે, તો મહેરબાની કરી હવે એ હાથ નો લગાડે પાઘડીને, બરાબર છે। અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ મોટા ગુંડા નથી, અમે કોઈ એવા કામ નથી કર્યા, બરાબર। જે કામ એવા કર્યા છે એને પકડતા નથી। રૂપાલાભાઈનું તમે બેકગ્રાઉન્ડ જોવો, બરાબર, એટલે એ સત્તા ઉપર ને મંત્રી છે એટલે એનું શું, એનું તો કઈ ધરપકડ કે થતી જ નથી, બરાબર। આટલી ફરિયાદો થઈ છે, તો રાજ શેખાવતજીની જે પાઘડી ઉપર એ લોકોએ હાથ નાખ્યો છે એ અમારી આનબાન ને શાન છે, તો બીજી વાર ધ્યાન રાખે, બરાબર। આ રીતે અમે નહીં ચલાવીએ લઈએ, કેમ કે કાયદો હવે હાથમાં સરકાર લેવડાવી રહી છે। અમારે કાયદો હાથમાં નથી લેવો અને અમને ન્યાય મળી રહે, અમે એની માંગ કરી રહીએ છીએ। આ તો એવું છે કે હાથે કરી અને અમને કાયદો હાથમાં લેવડાવવાની કોશિશ કરે છે। આજે રાજ શેખાવતસિંહને આપે ધરપકડ કરી, એની અટકાયત કરી, તો એક માન સાથે કરો ને, આમ ધક્કા ધૂકી અમારી વચમાં બહેનોની પણ અટકાયત કરી હતી, તો એમને ધક્કા દેવામાં આવ્યા હતા। તો અમે શું ગુના કર્યા છે? અમે ગુંડાઓ છીએ? અમે કોઈ એવા લોકો છીએ? તો અમારી સાથે આવું વર્તન કેમ? ખાસ કરીને રાજભાઈ શેખાવતે અત્યારે એવો મેસેજ નાખ્યો છે કે બધા જ ક્ષત્રિયો શાહીબાગ ક્રાઇમ બ્રાન્ચે પહોંચે। જી, શું કહેશો તેને લઈને? હાજી, તો હું પણ બધા ક્ષત્રિય સમાજ કે તાલુકા, ગામડા, દરેક સિટી વાઇઝ ને બધાને હું પદ્મિનીબા વાળા આહવાન કરું છું કે જે રાજ શેખાવતજી જે આપણા વિરોધ માટે જે લડાઈ કરવા આવ્યા હતા અને એની આપણે આન બાન ને શાન એ લોકોએ જે વિચાર્યું નથી, પાઘડી એમ ખેંચ એવી રીતના વર્તન નહીં કરે, અને બધાને હું મેસેજ આપું છું કે બધા ત્યાં પહોંચો। તો મિત્રો વિડીયો જોયો અને આ હતા પદ્મનીબા વાળા। તો ખરેખર મિત્રો રાજ શેખાવતની જે અટકાયત થઈ તેને લઈ અને પદ્મનીબામાં અને ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે। જ્યારે તે પાઘડીની વાત આવે છે, પાઘડી જેમ ફાવે એમ રાજ શેખાવતને ધક્કા ધુક્કી કરી અને જે જેલમાં લઈ જવામાં આવે છે અને શું કહેવાય બોલેરામાં બેસાડવામાં આવે છે, એની કરતાં માન સન્માનથી વ્યવસ્થિત રીતે બેસાડે તો એમને શું કોઈ પોલીસવાળાને કોઈ તકલીફ છે? અને ક્ષત્રિય સમાજને એક આહ્વાન અને વિનંતી છે કે બધા બહોળીમાં બહોળી સંખ્યામાં વધારેમાં વધારે સંખ્યામાં રાજ શેખાવતને જ્યાં પણ અરેસ્ટ કરવામાં આવે છે ત્યાં બહોળી સંખ્યામાં હાજર રહ્યો તેવું પણ પદ્મનીબા વાળા આહવાન કરે છે। તો હવે રાજ શેખાવતની અટકાયતને લઈ અને પદ્મનીબા વાળા પણ મેદાનમાં જોવા મળ્યા છે। તો ખરેખર મિત્રો રાજ શેખાવતની અટકાયતને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।